હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ભાતમાંથી ભજીયા બનાવીશું. આપણે આગળ ભાતના પરોઠા તો બનાવ્યા હતા. હવે અત્યારે હું ચોમાસામાં અલગ અલગ આપણે ભજીયા બનાવીએ, કારણ કે એકના એક ભજીયા ખાઈને કંટાળ્યા હોય ને અત્યારે ભજીયા ખાવાનું મન વધારે થાય વરસાદ આવે ત્યારે. તો આજે મેં સવારે ભાત વધ્યા હતા તો એના અત્યારે હું ભજીયા બનાવીશ, એટલે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહેવાય. હવે તમે આમ ભાત વધ્યો હોય તો થેપલા બનાવો, વઘારીને ખાઓ, પણ આ તમે નવાઈ લાગશે. એના માટે જોઈશે તળવા માટે તેલ, પછી આપણા રૂટિન મસાલામાં હળદર, ધાણા જીરું, આ ચોખાનો લોટ લીધો છે મેં, થોડું ક્રિસ્પી થાય એટલા માટે. પછી આ મરચું, આ ગરમ મસાલો છે અને હિંગ લેવાની થોડીક, એટલે ભાત એટલે વાયડો ના પડે. આ ચણાનો લોટ, ચણાનો અને ચોખાનો, એક વાડકો ચણાનો હોય તો અડધી 4-5 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો, એનાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થશે. આ આપણો સોડા, એ ચપટીક જ નાખવાનો. પછી લીલા મરચાં, લસણ, ડુંગળી, ફુદીનો, કોથમીર અને અમે અજમાના પાન લીધા છે. તમે આ નાખશો ને તો ભજીયા એકદમ સરસ પોચા થશે અને ટેસ્ટમાં પણ સારા લાગે છે. અજમો નહીં નાખવાનો, અજમાના પાન નાખવાના. આ આપણે સવારે વધ્યા હતા એ ભાત, અને આ મીઠું. આ મરચાં, કોથમીર, ફુદીનો, ડુંગળી અને બધું જ આપણે ક્રશ કરી લઈશું. લસણ, આ બધું આપણે કટરમાં ક્રશ કરી લઈશું. આ આપણા લસણ, લીલા મરચાં, કોથમીર અને બધું આપણે ક્રશ કરી લીધું. આ કટકો આદું પણ આપણે છીણી લઈશું. આદુનો પણ ટેસ્ટ ભજીયામાં સરસ આવતો હોય છે, અને ચોમાસામાં તો આદું ખાવું વધારે સારું. આવી રીતે 1 ઇંચનો ટુકડો હોય એટલો છીણી લેવાનો. હવે આપણે ચણાનો લોટ લઈશું. જેટલો ભાત હોય એટલો જ લેવાનો, તો એકદમ સરસ પોચા બનશે. હવે અહીંયા મેં આટલું 1 વાટકું ભાત હતું, 2 વાટકી જેટલો, તો મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો અને 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો. હવે મસાલો કરીશું, તો એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું આપણે ભાતમાં નાખેલું હોય તો માપનું નાખવાનું. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી હળદર. ભજીયામાં હળદરની બહુ જરૂર ના પડે. અને આપણે લીલા મરચાં નાખ્યા છે તો લાલ મરચું ચાખીને નાખવાનું. જો તીખા હોય તો ના નાખો તો પણ ચાલે. અહીંયા મેં અડધી ચમચી જ નાખ્યું. હવે અડધી ચમચી ગરમ મસાલો અને ચપટીક હિંગ નાખવાની. હવે આપણે આમાં તેલ અને પાણી નાખી અને બેટર બનાવીશું. આમાં 1 ચમચી જેટલું તેલ નાખવાનું, 1 થી 2 ચમચી જેટલું. તેલ નાખવાથી ગોટા અંદરથી સોફ્ટ થાય અને જે આપણને ગળામાં ડચુરું વાગતું હોય એ ના બાજે. 2 ચમચી જેટલું આપણે તેલ નાખ્યું. હવે આપણે ભાત લઈ લઈશું. ભાતને હાથથી મસળી અને છૂટો પાડીને નાખવાનો, કારણ કે પેલું આપણે સવારનું હોય એટલે થોડું ઢેપા જેવું થઈ ગયું હોય, તો આવી રીતે હાથથી છૂટો પાડીને નાખવાનો. ભાત અને અજમાના પાનથી ભજીયા એકદમ સરસ ટેસ્ટી થાય છે, એટલે નાખવાના. હવે આમાં પાણી નાખતા જવાનું અને હલાવતા જવાનું. આપણે ભજીયા ઉતરે એવું ખીરું બનાવવાનું. આ આપણું સરસ બધું મિક્સ થઈ ગયું. ભાત, અજમાના પાન, કોથમીર, બધું મસાલો સરસ મિક્સ થઈ ગયો. જો હવે આને બરાબર એક જ દિશામાં 2 મિનિટ માટે બરાબર હલાવવાનું, એટલે બધો મસાલો સરસ લોટમાં મિક્સ થઈ જાય. અને આવી રીતે જુઓ, આમ ભજીયા પડે એવું આપણે રાખવાનું બેટર આપણું. હવે આપણે આ અડધી ચમચી જેટલો સોડા નાખીશું અને એની ઉપર સહેજ પાણી નાખી અને હવે એને બરાબર ફીણી લઈશું. જો તમારે ચોખાનો લોટ ના હોય તો તમે ચોખાના લોટના બદલે તમે સોજી પણ નાખી શકો છો. સોજીથી પણ પકોડા એકદમ સરસ ક્રિસ્પી બનતા હોય છે. આ આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો સરસ નાના નાના આપણે ભજીયા મૂકીશું. મીડિયમ સાઇઝના હોય તો જલ્દી ચડી જાય ને અંદરથી કાચા પણ ના રહે. જુઓ સરસ ઉતરે છે.
જો ખીરું ઢીલું થઈ ગયું હોય તો તમે થોડોક સોજી ઉમેરી શકો છો, પણ આપણે બનાવતી વખતે પાણી થોડું થોડું રેડતા જવાનું ને બનાવતા જવાનું, તો ઢીલું થાય જ નહીં. જો એકદમ સરસ. હવે આને આપણે હળવા હાથે આ ઊંચા નીચા કરી દઈશું એટલે બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી પકોડા આપણા તૈયાર થઈ જાય. આ આપણા પકોડા સરસ તળાઈ ગયા છે. ભાતના ભજીયા આપણા તૈયાર, એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી. હવે આપણે એને સર્વ કરીશું. આ આપણા ભાતના ભજીયા તૈયાર. હવે એની જોડે તમે ચા સાથે ખાઓ તો પણ સરસ લાગે, એમને એમ ડુંગળી સમારીને ખાઓ, મરચાં તળીને ખાઓ. પણ મેં અહીંયા મસાલા દહીં બનાવ્યું છે. એમાં શેકેલા જીરાનો પાવડર, મરચું, મીઠું અને ખાંડ, આ 4 વસ્તુ નાખી અને બરાબર હલાવી દેવાનું. આ મસાલા દહીં જોડે પણ આ ભાતના પકોડા બહુ જ સરસ લાગે છે. અને જુઓ એકદમ સોફ્ટ, અંદરથી પણ એકદમ સરસ જાળી પડી અને સોફ્ટ બન્યા છે. બહુ જ સરસ લાગે છે, પોચા અને એકદમ ટેસ્ટી. તો આ મારી વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને બનાવો તો કોમેન્ટમાં લખજો કે કેવી બની, અને કંઈક સજેશન હોય તો પણ કહેજો.